નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું કે કોન્સ્ટેબલનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે. બરાબર છે, કારણ કે તમને ખબર છે કે આજે 5 તારીખ થઈ છે અને આજે પીએસઆઈ જે ગઈ વખતની ભરતીના પીએસઆઈ હતા, બરાબર છે, એમને નિમણૂક પત્રનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, બરાબર, 8 તારીખે. એટલે એના પરથી આપણે છે ને એવું તારણ કાઢી શકીએ કે ભરતી બોર્ડ હવે છે ને બહુ જ એક્ટિવ રહીને કામ કરે છે, બરાબર છે. કારણ કે પાછલા 10 દિવસની જ આપણે ચર્ચા કરીએ ને, ખાલી 10 થી 12 દિવસની, તો ભરતી બોર્ડે બહુ મોટી અપડેટો આપી છે, બરાબર, અને એ પણ શોર્ટ ટાઈમ માટે. મતલબમાં એની વચ્ચે તમને બહુ વધારે ગેપ નહીં જોવા મળે. જુઓ, આજની વાત કરીએ તો એ 472 જે પીએસઆઈ છે એની નિમણૂકની મતલબમાં કાર્યક્રમની જાહેરાત કરી. પછી 4 તારીખે વાયરલેસ અને જે મોટર ટ્રાન્સપોર્ટ પેલી ટેકનિકલ પોસ્ટ હતી એની જે એક્ઝામ તારીખની એક માહિતી આપી, બરાબર છે. પછી આજે 29 તારીખ છે, એ તારીખે પીએસઆઈ જે 858 છે અત્યારે હાલની ભરતી 2026ના, એનું જે પેપર 2 કોનું ચેક થશે એનું 10,930 વિદ્યાર્થીઓનું લિસ્ટ આપ્યું. પછી આગળ વાત કરીએ, બરાબર છે, તો 27 તારીખે છે ને બિન હથિયારી જે 430 જગ્યાઓ હતી જે મોડ 2ની પરીક્ષા, બરાબર છે. મોડ 2 એટલે જે પેલી ખાતાકીય પરીક્ષા હોય એની વાત છે, બરાબર છે. એટલે 430 જગ્યાની ભરતી મતલબમાં ભરતી માટે જે પરીક્ષા હતી એ લીધી. અને મતલબમાં સતત બીજી નાની અપડેટો આવતી રહે છે, બરાબર, ભરતી બોર્ડ દ્વારા. એટલે એનો સીધો મતલબ એવો થાય કે હવે છે ને ભરતી બોર્ડ બહુ એક્ટિવ રહીને કામ કરે છે, બરાબર છે. એટલે હવે છે ને આગળનું કામ શું કરશે ભરતી બોર્ડ, એ આપણે તારણ કાઢવું હોય તો નીકળી શકે. કારણ કે ભરતી બોર્ડના આ બધા ખાલી 10થી 12 દિવસની અંદર આટલી બધી અપડેટ મળે તો એનો સીધો મતલબ છે કે હવે આગળ બી ટૂંક સમયની અંદર ઘણી બધી અપડેટ આપણને મળવાના ચાન્સ છે, બરાબર છે. તો આગળ મને લાગે ત્યાં સુધી તો છે ને આ જે કોન્સ્ટેબલની ભરતી ચાલે છે ને અત્યારે 2026 વાળી, એનું હવે છે ને ફાઇનલ આન્સર કી ફટાફટ આપવાની ટ્રાય કરશે એ લોકો. અને પ્લસ બીજું શું કે ફાઇનલ આન્સર કી આવે એટલે તમને ખબર જ છે કે અઠવાડિયાની અંદર પછી એ લોકો ડીવીનું કટ ઓફ અને ડીવી લિસ્ટ આપી દે છે. એટલે તમે માનીને ચાલો મિત્રો કે આ 7મો મહિનો ચાલે છે અને આજે 5 તારીખ થઈ, બરાબર, 7મા મહિનાની 5 તારીખ. તો આવનારા ટૂંક સમયની અંદર છે ને ફાઇનલ આન્સર કી આપી દેશે. અને પછી ટૂંક સમય એટલે કેટલો, લગભગ માનીને ચાલો તો 10થી 12 દિવસ, બરાબર છે. એટલે એટલા સમયની અંદર આપણને ફાઇનલ આન્સર કી જોવા મળશે. પ્લસ આપણે એવું માનીને ચાલીએ કે 17-18 તારીખે ફાઇનલ આન્સર કી આવે તો એના અઠવાડિયાની અંદર માર્ક્સ જાહેર કરી દેશે, બરાબર, આપણા. અને માર્ક્સ જાહેર કરી દે મતલબ ફાઇનલ આન્સર કી જે દિવસ આવે ને એ દિવસ જ લગભગ તો માર્ક્સ જાહેર કરે છે. અને એના અઠવાડિયાની અંદર છે ને ડીવીનું કટ ઓફ અને એ આપી દે છે, બરાબર, લિસ્ટ આખું કે 2 ગણા વિદ્યાર્થીઓ ડીવી માટે બોલાવવામાં આવે છે. એટલે માનીને ચાલો મિત્રો કે આ જે 7મો મહિનો છે ને એની એન્ડિંગમાં એટલે કે 27-28 તારીખની આજુબાજુ છે ને ડીવીનું લિસ્ટ આવવાના પૂરેપૂરા ચાન્સ છે, બરાબર છે, એવું મને લાગે છે. કારણ કે ભરતી બોર્ડ જે રીતના કામ કરે છે એના મુજબ તો આપણે એવું તારણ 100% કાઢી શકીએ કે મતલબમાં જે 7મા મહિનાની એન્ડિંગ થઈ ને એની આજુબાજુ છે ને આપણને ડીવીનું કટ ઓફ જાહેર કરવામાં મતલબમાં ભરતી બોર્ડ જાહેર કરે એવું 100% સંભાવના જોવા મળે છે, બરાબર. અને બીજી વસ્તુ કે આમાં છે ને એક જ મિનિટ મિત્રો, ભરતી બોર્ડ એવો ચોક્કસ પ્રયત્ન કરશે કે આ જે ભરતી છે ને એ ફટાફટ પૂરી થાય, બરાબર. કારણ કે ગઈ વખતની ભરતી બી તમને ખબર છે 2025 વાળી, એ ખાલી આ જે પીએસઆઈ હતા એમના નિમણૂક પત્ર આપવાની બાકી હતી, બરાબર. એટલે એ બી જાહેરાત કરી દીધી. એટલે એ પતશે એટલે સીધું ફોકસ એનું છે ને 2026ની ભરતી પર જશે. એટલે 2026ની ભરતી ફટાફટ જે બી કામ કરવાનું હશે એ ફટાફટ કરશે. જો કે આજે વખતે મને એવું લાગે છે કે જે 2026ની ભરતી છે ને એની અંદર પીએસઆઈનું જે નિમણૂક પત્ર છે ને એ પહેલાં આપશે. કારણ કે જગ્યાઓ જે 858 ખાલી રહેશે મતલબમાં એ ખાલી ના રહી જાય એના મુજબ છે ને ભરતી બોર્ડ લગભગ તો પીએસઆઈનું જે પહેલું કામકાજ કરશે અને કોન્સ્ટેબલનું પછી કરશે. હવે જોઈએ ભરતી બોર્ડ આગળ શું કરે છે, પણ લગભગ તો આ જગ્યાઓ ખાલી ના રહે ને એવું જ કંઈક આયોજન કરશે, મને એવું લાગે છે, બરાબર છે. અને બીજી વસ્તુ કે તમારો કોઈ બી પ્રશ્ન હોય પીએસઆઈ કે કોન્સ્ટેબલને રિલેટેડ તો મને પૂછજો, બરાબર છે. અને આપણું એક ટેલિગ્રામ ગ્રુપ બી છે, એમાં તમારે જોડાવવું હોય તો જોડાઈ જજો. હું આ વિડીયોની નીચે લિંક મૂકી દઈશ, બરાબર છે. ધન્યવાદ મિત્રો.